વાઘોડિયા તાલુકાના ગ્રામ વિસ્તારોમાં વીજ સમસ્યાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગુરજ ગ્રામ પંચાયતના ગામો તેમજ સાંગાડોલ ગ્રામ પંચાયતના જેપુરા ગામના લોકો વીજળીની સમસ્યા અંગે રજૂઆત કરવા એમજી વિશેલ કચેરી પહોંચ્યા હતા। વડોદરાના વાઘોડિયા તાલુકાના ગુરજ, આસા, રાવપુરા, ખોયા અને જેપુરા ગામના ગ્રામજનોએ વીજ સમસ્યા અંગે એમજી વિશેલ કચેરીએ રજૂઆત કરી હતી। ખુલ્લા વીજ વાયરો, નમી ગયેલા પોલ અને નિયમિત વીજ પુરવઠાની માંગ સાથે ગ્રામજનો ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબાર સાથે કચેરી પહોંચ્યા। અધિકારીઓને લેખિત રજૂઆત કરી તાત્કાલિક કામગીરીની માંગ કરી। સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉપવાસ આંદોલન ચીમકી આપવામાં આવે છે। વાઘોડિયા વિધાનસભાના આસા ગામ, રાવપુરા ગામ, જેપુરા ગામ, આ સમસ્યાઓ, આ ગામની લઈને વીજ વિભાગની સમસ્યાઓ લઈને અમે આજે વીજળી વિભાગ પર આવ્યા છીએ। રાવપુરા ગામે જે વાયરો નીચે નમી ગયા હતા, થાંભલા નમી ગયા હતા, ડીપીનો પણ થાંભલો નમી ગયો હતો, એ પણ મુખ્ય પ્રશ્ન છે। તેમજ આસા ગામે આખું જે લંગર લગાવવા માટે જ્યારે એ લોકોને જવું પડે ત્યારે આખું કોતર પસાર થઈને જવું પડે છે, ત્યારે એ આખી લાઈન રોડ પર આવી જાય અને લંગર સહેલાઈથી લગાવી શકાય, તાત્કાલિક લાઇટ આવે એની માટે પણ રજૂઆત હતી। તેમજ ખોયા ગામે જે સ્ટાર્ટર છે ખુલ્લેઆમ છે, એની પર કવરિંગ નથી થયું, એની પર રજૂઆત હતી। તેમજ અલગ અલગ પ્રશ્નોની રજૂઆત રહીને વીજળી વિભાગ ખાતે, વાઘોડિયા ખાતે આવ્યા હતા અને રજૂઆત કરી છે અને રજૂઆતના અંતે જવાબદેહી નક્કી કરી છે કે જો કોઈ પણ પ્રકારે આ રજૂઆતની માંગણી પૂર્ણ નહીં થાય તો ચોક્કસથી વાઘોડિયા વિધાનસભાના, વાઘોડિયા તાલુકાના વીજ મથકે ઉપવાસ આંદોલન કરવામાં આવશે। આ તો ખાલી મુખ્ય આગેવાનોને લઈને આવ્યા છે, પરંતુ આગામી સમયમાં મોટી સંખ્યામાં લોકોને લઈને વીજ વિભાગે આંદોલન કરવામાં આવશે। વિડીયો જર્નાલિસ્ટ મુકેશ પરમાર સાથે સેટેલાઇટ ન્યૂઝ, વાઘોડિયા, વડોદરા।